છોટાઉદેપુરમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી ખેડૂત કાગળ પર ગુલામ છે। નસવાડી તાલુકાના ખોડિયા પોપા ગામે 120 ખેડૂતો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને જોવા જેવી કરી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરના ખેડૂતોની કેવી વિડંબના છે કે જે જમીન પર ખેડૂતો પરસેવો પાડે છે, જ્યાં હળ ચલાવે છે, તે જમીનના 7/12 ઉતારામાં માલિક તરીકે ખેડૂતોનું નામ જ લખાયેલું નથી। લખાયેલું છે શ્રીમંત સરકાર। કઈ સરકાર? 1946માં જે ગાયકવાડ શાસન પૂરું થઈ ગયું, જે રજવાડાઓ વિલીન થઈ ગયા, તેનું નામ આજે 2026માં પણ સરકારી ચોપડે છે। આ તે કેવું તંત્ર છે? આ કેવી તંત્રની લાપરવાહી છે? તંત્રના કાને આ વાત પહોંચાડવી જરૂરી છે, કેમ કે વર્ષ 1946માં આદિવાસીઓના પૂર્વજોએ પોતાની આખી જિંદગીની મૂડી 4500 રૂપિયા ભરીને ગાયકવાડ સરકાર પાસેથી પોતાની જમીન ખરીદી હતી। આ જમીન ખેડૂતોને ભેટમાં નથી મળી, એના માટે તેમના પૈસા ચૂકવ્યા છે। 1949માં જ્યારે દેશ આઝાદ થયો, સત્તા બદલાઈ, અધિકારીઓ બદલાયા, પણ ન બદલાયો ખેડૂતોનું નસીબ। મહેસૂલી રેકોર્ડમાં એવી સ્થિતિ થઈ ગઈ છે કે આજે 3 પેઢીઓ વીતી ગયા છતાં ખેડૂતો માલિક બની શક્યા નથી। પરિણામ શું થાય છે? કારણ કે ખેડૂતોની આફત આવે તો તેમને વળતર મળતું નથી, ખેતીના પાક માટે ધિરાણ લેવું હોય તો લોન નથી મળતી, સરકારની કોઈ સહાય નથી મળતી। જ્યારે અમારા સંવાદદાતાએ ખેડૂતો સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું, પહેલા તે સાંભળી લઈએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 120 જેટલા ખેડૂતો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। કલેક્ટર કચેરી પહોંચવાનું કારણ એ છે કે એમને જે આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ એમની જે જમીન છે તેમાં તેમને સરકારી લાભો નથી મળી રહ્યા। શ્રીમાન સરકારમાં જે જમીનો છે તે એમની જમીનો શ્રીમાન સરકાર તરીકે એમની જમીનોમાં તેમનું નામ નાખી દેવામાં આવ્યું છે। ત્યારે આજે 120 જેટલા ખેડૂતો જે છે કલેક્ટર કચેરીએ કલેક્ટરના જે દરવાજા તે ખટખટાવ્યા છે અને તેઓ માંગણી કરી રહ્યા છે કે અમને 120 જેટલા જે ખેડૂતો છે, નસવાડી તાલુકાના જે ખેડૂતો છે, તેમને સરકારી લાભો મળે। ત્યારે કેટલાક ખેડૂતો છે તેમના સાથે આપણે વાત કરીશું કે તમે આજે કલેક્ટર કચેરીના દ્વાર ખટખટાવ્યા છે, શું એવી મોટી સમસ્યા ઊભી થઈ કે તમે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છો? હાલમાં જ તાજેતરમાં જ સરકારે પાક સહાય, જે પાક નુકસાન માટેનું વળતર ચૂકવ્યું। સમગ્ર દેશમાં ચૂકવાતું હોય તો અમારા ખેડૂતો બી મજૂર જ છે, ખેતી કરે છે અને એમને બી નુકસાન ગયું છે તો એમને બી એ નુકસાનનું વળતર મળવું જોઈએ એવું અમારી માંગણી। પરંતુ આ જે શ્રીમાન સરકાર જે જમીનો થઈ, કેવી રીતે થઈ અને શું કારણ હતું? એ શરૂઆતમાં બોમ્બે સ્ટેટ આઝાદી પહેલાંની વાત છે, તો એમાં જે આ જે ખેડૂતોનું છે એમાં ખેડૂતોને આવક વધે, ખેડૂતોનું એમ સ્તર થોડું ઊંચું લાવવા માટે વિલેજ રિસર્ચ ડેવલપ માટે આ સ્કીમ લાવવામાં આવી હતી। તો આ સ્કીમમાં બધા ગામોના ખેડૂતોને એમાં આવરી લીધા હતા અને એમાં જમીનનું લેવલિંગ કરીને વ્યવસ્થિત સુચારું આયોજન કરેલું, સિંચાઈ માટેનું બધું આયોજન કરેલું હતું। તો એ રીતે ખેડૂતોને થોડા ઊભા કરવા માટે એક ખેતી માટેની સ્કીમ, એમાં આપણે શું કરી શકીએ, તો એના લીધે આ સ્કીમમાં આ ખેડૂતોને લીધા હતા। બિલકુલ, જે પ્રકારે જે અશ્વિનભાઈ જે છે તે ખેડૂત છે, તેઓ જણાવી રહ્યા છે કે ખેડૂતોને ઊભા કરવા માટે જે સ્કીમ હતી તેમાં ખેડૂતોને શ્રીમાન સરકારમાં લીધા હતા। અન્ય પણ પાલાના સરપંચ છે, નસવાડી તાલુકા પાલા ગામના। આજે તમે કલેક્ટર કચેરી પહોંચ્યા છો, તમારા જે ખેતી છે, ખેતીમાં જે રીતે કમોસમી વરસાદ થયો તેમાં જે નુકસાન થયું એનું કોઈ વળતર મળ્યું? અને વળતર મળ્યું હોય તો કેટલા પાકોમાં નુકસાન થયું છે, શું વળતર મળ્યું હતું? અમને આઝાદી કાળથી કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી। આજે જો ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ થતો જાય છે। ખેડૂતો આજે જે પાલા, ખોડિયા, પોચંબાના ખેડૂતોને નામદાર અને શ્રી સરકાર બોલે છે, જેથી અમને કોઈ પ્રકારનો લાભ મળતો નથી। અને જેમાં જે કંઈક સિંચાઈ હોય કે પછી અન્ય કોઈક લોન હોય, જે તે કંઈક પ્રકારના જે સરકારી લાભો છે એ લાભો કોઈ પણ પ્રકારના અમને મળતા નથી। અને જે ખેડૂતો, જે ખાતેદાર છે, એમને સરકારના લાભો મળે છે, અન્ય પ્રકારના બધા લાભો મળે છે, એમને કંઈક ખેતીનું ધિરાણ હોય તે મળે છે, પછી જે નુકસાની ખેતીમાં થતી હોય એ પણ મળે છે, પણ અમને કોઈ પ્રકારનો લાભ મળતો નથી। આ બાબતે આપણે ક્યાં રજૂઆત કરી છે? પહેલાં આ બાબતે અમે શરૂઆતમાં પહેલી જ અરજી અમે કલેક્ટર સાહેબને આપી છે। હા, તદુપરાંત મહેસૂલ ખાતામાં, સચિવાલયમાં પણ જાણ આપી છે। આપના ધારાસભ્યને કોઈ રજૂઆત કરી છે? હા, અગાઉ રજૂઆત કરી હતી, લગભગ 20-25 દિવસ ઉપર ગાંધીનગર રજૂઆત કરી।
તો આ બાબતે આપનું નિરાકરણ ના આવે તો આપ શું કરશો? આ હવે નિરાકરણ નહીં આવે તો અમે અમારા ન્યાય માટે હાઈકોર્ટમાં જશું એવી સૌની અપીલ છે. બિલકુલ, જે પ્રકારે જે ખેડૂત છે, અહીંયા જે સરપંચ છે તે પણ ખેડૂત છે, તેઓ જણાવી રહ્યા છે કે અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવીશું. અન્ય પણ મહિલાઓ છે, તેમના સાથે આપણે વાત કરીશું. જે ખેડૂત બેન છે, બેન કયા ગામથી આવ્યા છો અને શું છે તમારી સમસ્યા? મારું નામ ભીલ સોનાબેન લક્ષ્મણભાઈ, ગામ પોચંબા. અમે જે અમારી જમીન શ્રીમંત સરકારના નામે બોલાય છે એના માટે અમે આવ્યા છે કે અમારા જે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે બધા લાભોથી વંચિત રહી ગયા છે, એને આજ દિન સુધી એક પણ લાભ મળ્યો નથી. તમને સિંચાઈ માટે કોઈ સુવિધા મળે છે ખરી? ના, અમને સિંચાઈ માટે કોઈ સુવિધા મળી નથી. તો કેવી રીતે ખેતી પકવો છો તમે? હા, મશીનથી. કેવી રીતે ખેતી પકવો છો? કઈ ઋતુમાં ખેતી પકવો છો? ચોમાસો, ઉનાળો કે શિયાળો? કઈ ખેતી લો છો તમે? અમે ચોમાસાની જ ખેતી લઈએ છીએ. એટલે ચોમાસા ઉપર જ તમે નિર્ભર છો? હા, અમે ચોમાસા ઉપર જ નિર્ભર છીએ. બિલકુલ, જે પ્રકારે ખેડૂત છે, મહિલાઓ છે, તે જણાવી રહ્યા છે કે અમને એક જ ખેતી મળે છે અને તેઓ ચોમાસા પૂરતી જ ખેતી કરે છે. શિયાળો, ઉનાળો હોય તેમને તે શિયાળા ઉનાળામાં તે ખેતી નથી પકવી શકતા, કેમ કે સૌથી મોટો અહીંયા એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે તેમને સિંચાઈનો લાભ નથી મળી રહ્યો. સરકારની જે પણ યોજનાઓ, જે સ્કીમો હોય, જે ખેડૂતોને મળતી હોય તે તમામ સ્કીમોથી, જે તમામ યોજનાઓથી આ ખેડૂત વંચિત છે. અને આજે ખેડૂતો 120 જેટલા ખેડૂતો, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 120 જેટલા ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે. અત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર અને જે તે વિભાગના અધિકારીઓ અને નેતાઓ આ ખેડૂતોને વહેલી તકે તેમનું હક અને ન્યાય મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. આ 120 ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને કહી દીધું છે કે અમારો ગુનો શું છે. ખેડૂતોએ સરકારને લેન્ડ રેવન્યુની કોડ કલમ 37(2) મુજબ હકની ચોક્કસ માંગણી કરી છે. આ કોઈ સામાન્ય ભૂલ નથી, આ એક આખી વસ્તી સાથે થયેલો અન્યાય છે. મહેસૂલ સચિવથી લઈ મામલતદાર સુધી તમામ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને કાયદાની વાતો તો કરે છે, પણ જમીન પર ઉતરીને જુઓ સાહેબ, આદિવાસી ખેડૂત આજે પણ પોતાના હક માટેની જમીન માટે જે કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે. ખોડિયા પોપા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા બાપ દાદાના નામની જમીન પર અમારું નામ ચડાવો. આ શ્રીમંત સરકારનું પાટિયું હટાવો. જો આ માંગણી નહીં સંતોષવામાં આવે તો આંદોલન ઉગ્ર ને ઉગ્ર બનતું જશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.